ત્યારે ખાસ કરીને આનંદ રાઠી શેર્સના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને જો હવે આ અઠવાડિયાની શરૂઆત ભલે નબળી થઈ હોય, પરંતુ સોમવારે સાંજે જે ટ્રમ્પ સાહેબ દ્વારા 5 દિવસના હુમલો એનર્જી ઇન્ફ્રા પર ન કરવા માટેનો નિર્ણય અને ત્યારબાદની જે પરિસ્થિતિ બની રહી છે, ચોક્કસથી આજના દિવસમાં આપણે અત્યારે એક સતત બીજો દિવસ છે કે રિકવરી જોઈ રહ્યા છીએ. 23,000ની ઉપર ફરી પાછું નિફ્ટી આપણને આવતું દેખાયું છે. ઓવરઓલ તમારા માટે અહીંયાથી ખાસ કરીને કયા લેવલ્સને ખાસ વોચઆઉટ કરવા હવે અહીંથી નિફ્ટી બેંક નિફ્ટી માટે? વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ. નિફ્ટી કરન્ટલી જે મને હજી પણ યાદ છે કે આપણે જે લાસ્ટ 18 મળેલા લાસ્ટ વેનસડે ત્યારે પણ આપણે ઓલમોસ્ટ હાઈ કરેલા અરાઉન્ડ 23,800. એના પછી આપણે ઓલમોસ્ટ નીચે 22,500 સુધી ગયા અને અગેન એક રિકવરી જોવા મળી રહી છે. બટ ઓવરઓલ લાસ્ટ વેનસડે જ્યારે આપણે વાત કરી ત્યારે એક ડાયવર્જન્સની આપણે વાત કરી હતી કે નિફ્ટીમાં ડાયવર્જન્સ બન્યો નથી, પણ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ડાયવર્જન્સ જે ઇમ્પલ્સિવ બિહેવિયર આપણને આરએસઆઈમાં જોવા મળ્યું હતું, એ તારીખ હતી અરાઉન્ડ 13 માર્ચ, જ્યારે આપણે એક લો બનાવેલો અરાઉન્ડ 23,000ના આજુબાજુમાં એક લો હતો. પછી એક એક્સટેન્ડેડ લો આપણે જોયો અરાઉન્ડ 23 માર્ચના, અને એની અંદર આપણે એક હાયર લો સ્ટ્રક્ચર જે હતું આરએસઆઈમાં જોવા મળ્યું છે અત્યારના, એના રૂપે આપણને એક બાઉન્સ છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહ્યો છે. બટ ઓવરઓલ હજી પણ જે લાગે છે માર્કેટ સારું છે, નો ડાઉટ અત્યારના લાસ્ટ 2 દિવસથી. બટ જ્યાં સુધી આપણે 23,400 450 ના ઉપર એક ડિસિસિવ ક્લોઝિંગ જ્યારે કહીએ એટલે આજે માર્કેટ ફોર એક્ઝામ્પલ અત્યારના 23,300 ના આજુબાજુમાં બંધ થાય છે, બટ કાલે ગેપઅપ થાય છે એવી રીતે નહીં, બટ એક સ્ટ્રોંગ કેન્ડલ બનીને 23,400 નીકાળે છે, તો એક વખત આપણે માની શકીએ છીએ ટેમ્પરરી આપણે બોટમ આઉટ થઈ ગયા છે અને ઓવરઓલ ઉપરમાં પછી આપણે 24,000ના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને વેરસી જ્યાં સુધી ઇન્ડેક્સની વાત છે, ઇન્ડેક્સમાં થોડું આપણે કોશિયસ રહેવું પડશે, બીકોઝ ઇન્ડિયા વિક્સ અગર જોઈએ આપણે તો 1-2 દિવસથી 26-26.5ના પણ લેવલ્સ હતા. આજે કઈ એટલું વધારે ફરક નથી પડ્યો કમ્પેરેટિવલી. અગર આપણે નિફ્ટીને જોઈએ કે 300-350 પોઈન્ટ ઉપર છે, બટ ઓવરઓલ ટેકનિકલી ને મેથેમેટિકલી અગર જોઈએ તો ઇન્ડિયા વિક્સ આજે કુલ થવું જોતું હતું એટલીસ્ટ 1.5 થી 2 પોઈન્ટથી, પણ જોવા નથી મળી રહ્યું. એટલે ક્યાં ને ક્યાં રિકવરી પણ છે અને થોડી ફિયર પણ છે અંદર માર્કેટની અંદર, એટલે આપણને વિક્સ નીચે એટલું જોવા નથી મળતું. એટલે આની અંદર ઇન્ડેક્સમાં તો સપોર્ટના ભાગે અગર જોઈએ તો 23,000ના લેવલ છે, મેજર સપોર્ટ છે. એના પછી 22,800 રહેશે અને ઉપરમાં 23,400 મેજર રેઝિસ્ટન્સ રહેશે જ. એના પછી 23,600 650 નો રેઝિસ્ટન્સ એક નિફ્ટીમાં રહેશે. વેરેસ બેંક નિફ્ટીમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ આપણે સ્ટ્રક્ચર જોયું છે. આની અંદર પણ આપણને એક ઓલમોસ્ટ લોવર લો કરીને ડાયવર્જન્સ જોવા મળ્યો છે. એટલે આની અંદર પણ થોડું કોશિયસ રહેશું આપણે હાયર લેવલ્સ ઉપર, બીકોઝ અગેન આજે પણ 900-950 પોઈન્ટની તેજી છે. ગઈકાલે પણ આપણે ગેપઅપ જોયું હતું. એટલે માર્કેટ કદાચ બેંક નિફ્ટી સ્પેસિફિકલી 54,300-400 નો મેજર રેઝિસ્ટન્સ છે, જ્યાં આગળ મને એવું લાગે છે કે સ્ટોલ થઈ શકે છે અને એક પુલબેક આવી શકે છે. જેમ નિફ્ટીમાં 23,400 છે, બેંક નિફ્ટી માટે 54,400ના લેવલ્સ રહેશે. એના ઉપર નીકળશે તો જ આપણે એક બોટમના સંકેત માની શકીએ છીએ અને આપણે એમ માની શકીએ છીએ કે માર્કેટ હવે બોટમ આઉટ થયું છે અને ઉપરમાં કન્ટિન્યુએશન જોવા મળશે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી એક આ ક્લિયર મત નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે 23,400 નિફ્ટી માટે પાર થવું જરૂરી, 54,400 બેંક નિફ્ટી માટે પાર થવું જરૂરી. એટલે આ બંને લેવલ પર નજર રાખજો જો આગળની તેજી માટે અહીંયા સુધીની રિકવરી આપણને આવવી જરૂરી છે. પરંતુ આગળ વધીને